નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 પાઠ બીજો સામાજિક વિજ્ઞાન. પાઠનું નામ છે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. વિદ્યાર્થી મિત્રો, આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેનું સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોના મારફતે કરવાનું છે. હું ગોડકિયા પ્રવીણભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠના સ્વાધ્યાયનું સોલ્યુશન છે કરીએ. મિત્રો, પહેલો પ્રશ્ન એવો છે કે નીચેના પ્રશ્નોના જવાબ મુદ્દાસર લખો. પહેલો પ્રશ્ન છે કે પશ્ચિમ યુરોપ, એશિયા અને આફ્રિકામાં સંસ્થાની સ્થાપનાની પ્રક્રિયા વર્ણવો. તો પહેલું છે કે પશ્ચિમ યુરોપમાં સ્થાપેલા સંસ્થાના પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો સામ્રાજ્યવાદી ભાવના ધરાવતા હતા. તેમના પડોશી રાષ્ટ્રો પણ પર સત્તા જમાવી હતી. નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝબર્ગ પર સ્પેને સત્તા જમાવી હતી. પોર્ટુગીઝ શાસક બિનવારસ મૃત્યુ પામતા લોહીના સંબંધે પોર્ટુગલ સ્પેનના રાજા ફિલિપ્સ બીજાના હાથમાં આવ્યું. લગભગ 6 દાયકા સુધી બિન યુરોપીય દેશોમાં સંસ્થાની સ્થાપવાનો ઇજારો એકમાત્ર સ્પેન પાસે રહ્યો. ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયાએ ઇટાલી અને જર્મની પર સત્તા જમાવી. એશિયામાં સ્થાપાયેલા સંસ્થાનો ઇંગ્લેન્ડે ભારતમાં સત્તા જમાવ્યા પછી શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપોર, મલાયા વગેરે ભારતના પડોશી દેશો ઉપર પણ સત્તા જમાવી. ઇંગ્લેન્ડને ચીનમાં પ્રવેશ મેળવ્યા પછી કેન્ટોન બંદરે અફીણના વેપાર શરૂ કર્યો. તેથી ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે અફીણ વિગ્રહો થયા. તેમાં ચીનની હાર થતાં ઇંગ્લેન્ડને ચીનના બીજા 5 બંદરો મળ્યા. તેથી ચીનમાં ઇંગ્લેન્ડની સત્તામાં વધારો થયો. ચીનની નિર્બળતાનો લાભ ઉઠાવી રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ, અમેરિકા વગેરે દેશોએ પણ ચીનના વેપારી અને રાજકીય અધિકારો મેળવ્યા. પશ્ચિમ એશિયાના દેશોમાં ખનિજ તેલના વિપુલ ભંડારો હતા. તેથી તે ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા અને અમેરિકાએ ઈરાન, ઇરાક, કુવેત, સાઉદી અરેબિયા, બહેરીન વગેરે દેશોમાં પોતાની તેલ કંપનીઓ સ્થાપી. ત્રીજું છે કે આફ્રિકામાં સ્થાપેલા સંસ્થાનો. તો 15મી સદીના અંત ભાગમાં સૌપ્રથમ નેધરલેન્ડના ડચ લોકોએ આફ્રિકાના દક્ષિણ ભાગમાં કેમ્પમાં પોતાનું સંસ્થાન સ્થાપ્યું. ત્યાર પછી ઇંગ્લેન્ડે કેમ્પમાં અને ફ્રાન્સે ઉત્તર આફ્રિકામાં એલ્જિરિયામાં સંસ્થાઓ સ્થાપ્યા. બેલ્જિયમના રાજા લિયોપોલ્ડ કોંગો પ્રદેશ કબજે કરી ત્યાં પોતાની સત્તા સ્થાપી. ઇંગ્લેન્ડે ઇજિપ્ત તથા પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારોમાં તેમજ દક્ષિણ આફ્રિકા, નાતાલ, ટ્રાન્સવાલ વગેરેમાં પોતાની સત્તાની સ્થાપના કરી. ફ્રાન્સ, ટ્યુનિશિયા, મોરોક્કો, પશ્ચિમ આફ્રિકાના પ્રદેશો વગેરેમાં પણ પોતાનું રાજ્ય સ્થાપ્યું. જર્મનીએ પૂર્વ અને પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું. ઇટાલીએ રાતા સમુદ્રની આસપાસના પ્રદેશો ઉપર પણ સત્તા જમાવી. સ્પેન અને પોર્ટુગલે આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં પોતાના સંસ્થાનો પણ સ્થાપ્યા. આમ ઈસવીસન 1880 સુધીમાં યુરોપના મોટાભાગના પ્રદેશોએ એશિયા અને આફ્રિકાના ઘણા પ્રદેશોમાં પોતાની સંસ્થાઓ સ્થાપ્યા. બીજો પ્રશ્ન છે, પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળો જણાવો. પ્રથમ વિશ્વયુદ્ધ માટેના જવાબદાર પરિબળો નીચે પ્રમાણે છે. પહેલું છે આર્થિક પરિબળ જોઈએ. ઔદ્યોગિક ક્રાંતિ અને સંસ્થાનવાદના ઝડપી ફેલાવાને લીધે યુરોપના દેશોને પુષ્કળ કાચા માલની જરૂર પડતી હતી. 19મી સદીના અંતે જર્મનીએ એશિયા અને આફ્રિકાના બજારોમાં ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સની તુલનામાં માલ ઓછી કિંમતે વેચવા માંડ્યો. આ રીતે તેને ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના એશિયા તથા આફ્રિકાના બજારો તોડવા માંડ્યા. પરિણામે જર્મનીને ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ સાથે તીવ્ર આર્થિક સ્પર્ધા થઈ. બીજું પરિબળ જોઈએ આપણે લશ્કરવાદ. પડોશી દેશોના આક્રમણના ભય તથા શંકાથી ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, રશિયા વગેરે દેશોએ સ્વરક્ષણના બહાને હેઠળ પોતાના લશ્કર અને શસ્ત્ર સામગ્રીમાં વધારો કરવા માંડ્યો. આમ આર્થિક સ્પર્ધામાં લશ્કર સ્પર્ધાઓ મેળવતા યુદ્ધનું વાતાવરણ સર્જાયું. ત્રીજું વિશ્વયુદ્ધનું કારણ છે જૂથબંધી. સંધિઓ ઈસવીસન 1914 પહેલાં એક બાજુ જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા અને તુર્કીનું જૂથ, તો બીજી બાજુ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને જાપાનનું જૂથ રચાયું. યુરોપની સત્તાઓ 2 જૂથમાં વહેંચાઈ ગઈ. આ બંને જૂથો વચ્ચે ઈર્ષ્યા, દુશ્મનાવટ, આશંકા, ભય,
તિરસ્કાર અને સંઘર્ષની સ્થિતિ સર્જાઈ. પ્રથમ વિશ્વયુદ્ધનું આ મહત્વનું પરિબળ બન્યું. ચોથું છે ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના. જોઈએ તો બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા તેમજ ઇટાલી અને જર્મનીનું એકીકરણ થયું. યુરોપમાં આર્થિક ઈર્ષ્યાઓ, ખેંચતાણ, પ્રતિસ્પર્ધાઓ અને સામ્રાજ્યવાદની અત્યંત વૃદ્ધિને કારણે એકબીજા રાષ્ટ્રોના હિતો ટકરાવા લાગ્યા. યુરોપના આગળ પડતા રાષ્ટ્રોએ પોતાની પ્રજાને ઉગ્ર અને આક્રમક દેશભક્તિના પાઠો શીખવ્યા. પોતાના દેશ માટે પ્રેમ અને બીજા રાષ્ટ્રોની પ્રત્યે ઘૃણાનું ઉત્તેજન મળ્યું. જર્મનીનો સમ્રાટ કેસર વિલિયમ બીજો અત્યંત મહત્વાકાંક્ષી અને સામ્રાજ્યવાદી હતો. તે વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો. તે પોતાના પ્રચંડ લશ્કરી તાકાતથી ઇંગ્લેન્ડ અને ફ્રાન્સને ડરાવીને પોતાનું ધાર્યું કરવા ઈચ્છતો હતો. વિલિયમની નીતિએ જર્મની અને સમગ્ર વિશ્વને યુદ્ધના મુખમાં ધકેલ્યું. પાંચમું કારણ છે વર્તમાનપત્રનો ફાળો. યુરોપના વર્તમાનપત્રોનો આકરા અને ઉશ્કેરણીજનક, અતિશયોક્તિભર્યા અને જૂઠા લખાણોએ યુદ્ધની ભૂમિકા સર્જી દીધી. અને છઠ્ઠું કારણ જોઈએ તો યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. યુરોપમાં બધે યુદ્ધ એ જ કલ્યાણની નીતિએ જોર પકડ્યું. ટેટર્સ્કે નામના જર્મન લેખકે શક્તિમાનને જીતવાનો હક છે અને યુદ્ધ એ રાષ્ટ્રની જરૂરિયાત છે ના સિદ્ધાંતો પ્રચલિત કર્યા. જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું. સાતમું કારણ છે કે તાત્કાલિક કારણ ઓસ્ટ્રિયાના રાજકુમાર આર્કડ્યુક ફર્ડિનાન્ડ અને તેની પત્ની બોન્સિયાની રાજધાની સરાજેવોમાં સર્બિયાની કાળા હાથ નામની ઉગ્ર સંસ્થાના સભ્ય ખૂન કર્યો. આ ઘટના પાછળ સર્બિયાનો હાથ હોવાનો ઓસ્ટ્રેલિયાએ આક્ષેપ મૂક્યો અને 48 કલાકમાં તેની ગુનેગારને પકડી ઓસ્ટ્રિયા સમક્ષ હાજર કરવાનું સર્બિયાને આખીરનામું આપ્યું. સર્બિયાએ પોતે આ ઘટનાથી અજાણ હોવાનું જાહેર કર્યું. ઓસ્ટ્રિયાએ સર્બિયાની દલીલ સાંભળીને અને 28 જુલાઈ 1914ના રોજ તેણે સર્બિયા સામે યુદ્ધ જાહેર કર્યું. આમ ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્નીના ખૂનનો બનાવ પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ બન્યું. આ જ રીતનો ત્રીજો પ્રશ્ન છે કે પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો લખો. તો 1 ઓગસ્ટ 1914માં શરૂ થયેલા પ્રથમ વિશ્વયુદ્ધનો 11 નવેમ્બર 1918ના રોજ અંત આવ્યો. આ યુદ્ધમાં જર્મન અને ધરીધારણનો પરાજય થયો અને મિત્ર રાષ્ટ્રનો વિજય થયો. પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો આ પ્રમાણે હતા. તો સૌથી પહેલાં છે જાનમાલને હાનિ. એ જોઈએ તો ઇતિહાસવિદ લેંગસના જણાવ્યા પ્રમાણે યુદ્ધમાં 6.5 કરોડ લોકોએ ભાગ લીધો હતો. તેમાં 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા, 2 કરોડ લોકો ઘવાયા અને 70 લાખ લોકો કાયમી અપંગ બન્યા. યુદ્ધ પછી અસંખ્ય લોકો રોગચાળો અને ભૂખમરામાં મૃત્યુ પામ્યા. યુદ્ધમાં ખર્ચનો આંકડો ઘણો મોટો હતો. બીજું પરિણામ છે સામાજિક પરિવર્તન. વિશ્વ યુદ્ધમાં મોટી સંખ્યામાં પુરુષો માર્યા ગયા હોવાથી યુરોપીય દેશોમાં પુરુષોની સંખ્યા ઘટી. આથી જીવનમાં અનેક ક્ષેત્રોમાં કામ કરવા માટે સ્ત્રીઓને આગળ આવવું પડ્યું. પુરુષોની કૌટુંબિક અને વ્યવસાયિક જવાબદારીઓ સ્ત્રીઓએ સ્વીકારવી પડી. ઘરની 4 દિવાલોમાંથી સ્ત્રીઓ બહાર આવી. તેણે વ્યવસાયિક ક્ષેત્રે સફળતાપૂર્વક જવાબદારી સંભાળી. પરિણામે તેમના પુરુષ સમાવડી હોવાનો આત્મવિશ્વાસમાં વધારો થયો. તેમનામાં સમાનતાની ભાવના જાગી. યુરોપીય દેશોમાં સ્ત્રીઓએ મતાધિકાર મેળવવા માટે આંદોલનો થયા. યુદ્ધ દરમિયાન જીવન જરૂરિયાતનું ઉત્પાદન ઘટ્યું. તેથી યુરોપીય દેશોમાં અછત, બેકારી, ભૂખમરો, હડતાલ, તાળાબંધી જેવી સમસ્યાઓ સર્જાઈ. લોકોને અનેક મુશ્કેલીઓ વેઠવી પડી. યુરોપના દેશોમાં બાળકોની સ્થિતિ દયનીય બની. ત્રીજું છે જૂન 1919ની વર્સેલ્સની સંધિ. જે ઈસવીસન 1919માં ફ્રાન્સની રાજધાની પેરિસમાં મળેલા મિત્ર રાષ્ટ્રોએ શાંતિ પ્રક્રિયા હાથ ધરીને જે પેરિસ શાંતિ સંમેલન તરીકે પ્રસિદ્ધ બની. તેમાં 58 જેટલા કમિશનો રચાયા. 145 જેટલી બેઠકો યોજવામાં આવી. આ શાંતિ સંમેલનમાં જર્મની સાથે સમજૂતી વર્સેલ્સના શીશ મહેલમાં કરવામાં આવી. તેથી તે વર્સેલ્સની સંધિ તરીકે ઓળખાય. અંતે મિત્ર રાષ્ટ્રોએ હારેલા રાષ્ટ્રો પર જૂન 1919માં વર્સેલ્સની સંધિ લાદી. આ સંધિમાં
4 પ્રકારની જોગવાઈઓ કરવામાં આવી: પ્રાદેશિક વ્યવસ્થા, લશ્કરમાં ઘટાડો, યુદ્ધમાં વળતરના હપ્તાની ગોઠવણી અને અન્ય જોગવાઈઓ. વર્સેલ્સની સંધિમાં અમેરિકાના પ્રમુખ વુડરો વિલ્સને, બ્રિટિશ વડાપ્રધાન લોર્ડ જ્યોર્જ અને ફ્રાન્સના વડા ક્લેમેન્સોએ મહત્વની કામગીરી કરી. પ્રથમ વિશ્વયુદ્ધ માટે જર્મનીને જવાબદાર ગણીને તેની પર 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધદંડ લાદવામાં આવ્યો. ફ્રાન્સે જર્મનીનો રૂદ્ધ પ્રાંત પડાવી લીધો અને જર્મનીની રાહાઇન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. ફ્રાન્સની સરહદે આવેલા રાહાઇન પ્રદેશમાં કિલ્લેબંધી કરવાની મનાઈ ફરવામાં આવી. દેશના ખનિજોથી સમૃદ્ધ પ્રદેશો 15 વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આવ્યા. જર્મનીના મોટાભાગના સંસ્થાઓ પડાવી લેવામાં આવ્યા. આલ્ઝેસ અને લોરેન્સ પ્રાંત ફ્રાન્સને પાછા આપવામાં આવ્યા. યુદ્ધના દંડ પેટે જર્મનીએ દર વર્ષે મોટા જથ્થામાં કોલસો અને લોખંડ ફ્રાન્સ અને મિત્ર રાષ્ટ્રોને આપવાનું નક્કી થયું. આમ તમામ શરતો પર જર્મની પાસે બંદૂકની અણીએ બળજબરીપૂર્વક સહી કરાવવામાં આવી. આથી જર્મન પ્રજા હતાશ અને નિરાશ થઈ અને વર્સેલ્સની સંધિથી જર્મનીનું અર્થતંત્ર છિન્ન ભિન્ન થઈ ગયું. ત્યારબાદ દૂરગામી પરિણામો જોઈ કે યુદ્ધમાં પરાજિત રાષ્ટ્રો સાથે કરવામાં આવેલી વર્સેલ્સની સંધિમાં વેરની ભાવના હતી. તેથી વિશ્વમાં શાંતિ સ્થાપી શકાય નહીં. વિશ્વ શાંતિ જાળવવા માટે રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ. રશિયાને રાષ્ટ્રસંઘમાં સ્થાન આપવામાં આવ્યું નહીં. અમેરિકા રાષ્ટ્રસંઘમાં જોડાયું નહીં. વિશ્વ ફરીથી 2 ભાગમાં વહેંચાઈ ગયું. આમ પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયામાં દ્વિતીય વિશ્વયુદ્ધને 2 રૂપ આવ્યા. ત્યારબાદ એવો મુદ્દો છે ટૂંકનો લખો. એમાં પહેલું છે રશિયન ક્રાંતિ. ઈસવીસન 1917ની રશિયન ક્રાંતિ વિશ્વના ઇતિહાસની એક મહત્વની ઘટના ગણાય છે. રશિયાના ઝાર રાજાઓ આપખુદ હતા. તેઓ નિરંકુશ સત્તાઓ ભોગવતા હતા. ઝારના શાસનમાં પ્રજાને કોઈ અધિકાર ન હતો. રશિયાની પ્રજા ઝારશાહીના દમન નીચે કચડાતી. ઝાર રાજાઓ એટલા બધા કઠોર હતા કે જો કોઈ વ્યક્તિ અધિકારની માંગણી કરે તો તેની પર અત્યાચાર ગુજારવામાં આવતો અથવા તેને કાતિલ ઠંડી ધરાવતા સાઇબેરિયામાં મોકલી દેવામાં આવતા. આમ રશિયાની આપખુદ, નિરંકુશ અત્યાચારી ઝારશાહી દ્વારા પ્રજાને દુઃખ, ગરીબાઈ અને યાતનાઓ જ મળી. રશિયાના ખેડૂતો, ખેતદારો અને મજૂરોનો મોટો વર્ગ રશિયાની સામંતશાહીથી કચરાતો હતો. તેઓ તેમના માલિકોના ખેતરમાં કમરતોડ કાળી મજૂરી કરતા છતાં તેમને પૂરતું વળતર મળતું નહોતું. તેમની સ્થિતિ કંગાળ બની હતી. 22 જાન્યુઆરી 1905ને રવિવારના દિવસે સેન્ટ પીટર્સબર્ગના લોકો ફાધર ગેપોન નામના પાદરીના નેતૃત્વ નીચે વિશાળ સરઘસ કાઢીને ઝાર નિકોલસ બીજાને આવેદનપત્ર આપવા માટે તેના મહેલે ગયા. તે નિશસ્ત્ર હતા. કેટલાક લોકો હાથમાં ઝારની છબી હતી. તેમાં રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણું જીવો જેવા સૂત્રો લખેલા હતા. આ લોકો પર ઝારે લશ્કર દ્વારા ગોળીબાર કરાવી હજારો નિર્દોષ લોકોને મારી નાખ્યા અને હજારોને ઘાયલ કર્યા. સેન્ટ પીટર્સબર્ગના ઝારના મહેલ આગળનો બરફ લોહીથી લાલ થઈ ગયો. આ દિવસે રવિવાર હતો, તેથી એ દિવસ લોહિયાળ રવિવાર તરીકે ઓળખાય છે. અને 1905માં રશિયા અને જાપાન વચ્ચે યુદ્ધ થયું. તેમાં રશિયાનો પરાજય થયો. આથી ઝારશાહીની નબળાઈઓ ખુલ્લી પડી. રશિયાની પ્રજા ઉશ્કેરાઈ. તેણે ઝાર રાજા સામે દેખાવો કર્યા. રોષે ભરાયેલી રશિયન પ્રજાને શાંત પાડવા ઝારે વર્ષોથી નહીં કે બોલાવેલી ડુમા એટલે ધારાસભા બોલાવવાની જાહેરાત કરી. સમયાંતરે ડુમાની 4 બેઠકો થઈ, પરંતુ તે પ્રજાને સંતોષ થાય તેવા પગલાં ભરે તે પહેલાં તેને બરખાસ્ત કરવામાં આવી. 8 માર્ચ 1917ના રોજ પેટ્રોગાર્ડના કામદારોએ હડતાલ પાડી. હડતાલને દબાવી દેવા માટે ઝાર નિકોલસ બીજાએ સૈન્ય મોકલ્યું, પરંતુ સૈન્ય ગોળીબાર કરવાનો ઇનકાર કર્યો. આ બનાવથી રશિયામાં ક્રાંતિની શરૂઆત થઈ. ઝારશાહીના પતન પછી કેરેન્કીના નેતૃત્વ નીચે મેગ્નેવિક પક્ષના હાથમાં સત્તા આવી. ઝારશાહીના પતનથી એકમાત્ર લેનિન સિવાય રશિયાના બધા લોકો ખુશ થયા. લેનિન માર્ક્સવાદી વિચારસરણી મુજબ શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો. મેગ્નેવિક પક્ષમાં મધ્યમ વર્ગના લોકો વર્ચસ્વ ધરાવતા. લેનિને બોલ્શેવિકો ને મેગ્નેવિકો વિરુદ્ધ ઉશ્કેરણી નવેમ્બર 1917માં સશસ્ત્ર ક્રાંતિ કરી સત્તા પ્રાપ્ત કરી, જે સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ તરીકે જાણીતી બની. આમ રશિયામાં
ઝારશાહીના 300 વર્ષ જૂના શાસનનો અંત આવ્યો. આમ પ્રથમવાર રશિયામાં ઝાર વિનાનું બન્યું. બીજી છે ટૂંક નોંધ છે કે પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાઓ. 1 ઓગસ્ટ 1914ના રોજ પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું. વિશ્વયુદ્ધ દરમિયાન વિશ્વના રાષ્ટ્રો 2 જૂથમાં વહેંચાઈ ગયા: ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, ઇટાલી, જાપાન, સર્બિયા, અમેરિકા વગેરે મિત્ર રાષ્ટ્રનું જૂથ. અને બીજું છે જર્મની, બલ્ગેરિયા, તુર્કી, હંગેરી, ઓસ્ટ્રિયા વગેરે ધરી રાષ્ટ્રોનું જૂથ. મિત્ર રાષ્ટ્રના પક્ષે 24 રાષ્ટ્ર અને ધરી રાષ્ટ્રના પક્ષે 5 રાષ્ટ્રોએ યુદ્ધમાં ભાગ લીધો. યુદ્ધની શરૂઆતમાં જર્મનીએ યુરોપમાં નોંધપાત્ર વિજય મેળવ્યા. તેમણે ફ્રાન્સ અને રશિયાના સૈનિકોને મોટી સંખ્યામાં સંહાર કર્યો. સમરીને યુદ્ધ કરીને તેણે મિત્ર રાષ્ટ્રના અનેક જહાજો ડૂબાડી દીધા. યુદ્ધમાં બંને જૂથોના પરસ્પર હવાઈ હુમલાઓમાં ટેન્કો, ઝેરી ગેસ વગેરેના ઉપયોગ દ્વારા લાખો સૈનિકો અને નાગરિકોને માર્યા ગયા. ઈસવીસન 1917માં રશિયામાં ક્રાંતિ થઈ. તેથી રશિયા યુદ્ધમાંથી બહાર નીકળી ગયું. આ સમયે જર્મની ખૂબ શક્તિશાળી રાષ્ટ્ર હતું. તેણે અમેરિકાની લ્યુસિટનિયા સ્ટીમરને ડૂબાડી દીધી. આ ઘટનાના અમેરિકામાં 147 સૈનિકો માર્યા ગયા. આથી એપ્રિલ 1917માં અમેરિકા યુદ્ધમાં મિત્ર રાષ્ટ્રના પક્ષે જોડાયું. તેની સામે પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન, સિયામ વગેરે દેશો પણ મિત્ર રાષ્ટ્રના પક્ષે જોડાયા. આથી મિત્ર રાષ્ટ્રોની તાકાતમાં વધારો થયો. અમેરિકાનું સૈન્ય સામે જર્મનીનું સૈન્ય ટકી શક્યું નહીં. આથી સમગ્ર યુદ્ધનું પાછું પલટાઈ ગયું. સપ્ટેમ્બર 1918માં બલ્ગેરિયાએ, ઓક્ટોબર 1918માં ઓસ્ટ્રિયાએ અને તુર્કીએ મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી. જર્મનીનો સમ્રાટ કેસર વિલિયમ બીજો જર્મની છોડીને ભાગી ગયો. જર્મન પ્રજાસત્તાકે 11 નવેમ્બર 1918ના રોજ મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી યુદ્ધ વિરામ પર હસ્તાક્ષર કર્યા. આમ પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે કારણો આપો. પહેલું છે પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. તો એનું કારણ છે કે પ્રથમ વિશ્વયુદ્ધથી પારાવાર જાનહાનિ થઈ અને અબજો રૂપિયાની સંપત્તિ નાશ પામી. વિશ્વયુદ્ધની આ ભયાનકતાએ વિશ્વના દેશોને વિશ્વ શાંતિની અનિવાર્યતા સમજાઈ. ફરીથી આવો વિશ્વ વિગ્રહ ન થાય એ માટે વિશ્વના દેશોએ જગતમાં શાંતિ જાળવી રાખવા, પરસ્પરના મતભેદ કે ઝઘડાઓ વાટાઘાટો કે લવાદી દ્વારા શાંતિથી ઉકેલવા અને આંતરરાષ્ટ્રીય સહકાર વધારવા એક આંતરરાષ્ટ્રીય સંસ્થાની ખાસ જરૂર જણાય. આથી વિશ્વયુદ્ધના અંતે પેરિસમાં યોજાયેલી શાંતિ પરિષદે એપ્રિલ 1919માં કરેલ જોગવાઈ અનુસાર 10 જાન્યુઆરી 1920ના રોજ રાષ્ટ્રસંઘ એટલે કે લીગ ઓફ નેશન્સની સ્થાપના કરવામાં આવી. બીજું છે કે 22 જાન્યુઆરી 1905ના દિવસને રશિયાનો લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે અગાઉ પણ જોઈ ચૂક્યા કે 22 જાન્યુઆરી 1905ના રવિવારના દિવસે ફાધર ગેપોન ટુ નામના એક પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ લોકોનું સરઘસ ઝાર નિકોલસ બીજાને આવેદન આપવા માટે એના મહેલે ગયું. બધા લોકો નિશસ્ત્ર હતા. આ લોકો પર ઝારે લશ્કર દ્વારા ગોળીબાર કરાવી હજારો નિર્દોષ લોકોને મારી નાખ્યા અને હજારોને ઘાયલ કર્યા. સેન્ટ પીટર્સબર્ગના ઝારના મહેલ આગળનો બરફ લોહીથી લાલ થઈ ગયો. આથી 22 જાન્યુઆરી 1905ના દિવસને રશિયાનો લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજું છે રાષ્ટ્રસંઘ. રાષ્ટ્રસંઘ એટલે રાષ્ટ્રોની સંગઠિત અને વ્યવસ્થિત સમુદાય. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે વિશ્વના દેશોને વિશ્વ શાંતિની જરૂર સમજાય. તેથી જગતમાં વિશ્વ શાંતિ સ્થાપવાના હેતુથી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ વુડરો વિલ્સનના નેતૃત્વ નીચે પેરિસમાં ભરાયેલી શાંતિ પરિષદ 10 જાન્યુઆરી 1920ના દિવસે વિશ્વના રાષ્ટ્રોનું સંગઠન કરી એક સંસ્થા એટલે કે રાષ્ટ્રસંઘ લીગ ઓફ નેશનની સ્થાપના થઈ. ત્યારબાદથી નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. પહેલું છે પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં વવાયા? તો તેનો જવાબ છે ફ્રેન્કફર્ટની સંધિ. બીજો છે પ્રથમ વિશ્વના અંતે કઈ સંધિ કરવામાં આવી? તો તેનો જવાબ એ એટલે કે વર્સેલ્સની સંધિ. ત્રીજો પ્રશ્ન છે કે ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા દેશો ગુમાવ્યા હતા? તો તેનો જવાબ છે બી એટલે કે આલ્સેસ અને લોરેન્સના પ્રદેશો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ બીજા પાઠનો જે સ્વાધ્યાયના સોલ્યુશન હતા તે આપવાનો પૂરો પ્રયત્ન કરેલો છે. વિડીયો જો તમને સારો લાગે તો અન્ય વિદ્યાર્થી સુધી અવશ્ય પહોંચાડો. ત્યાં સુધી આવજો. હવે મળીશું નવા જ વિડીયોમાં.